નમસ્તે, જય માતાજી। ટેબલ પર મૂકેલો મારો ફોન એટલો જોરથી ધ્રુજ્યો કે ચાના કપની સપાટી પણ હળવી લહેર આવી ગઈ। મેં કપ તરફ જોયું, પછી સ્ક્રીન તરફ, અને મારા હાથ આપોઆપ અટકી ગયા। સ્ક્રીન પર વોટ્સએપનું તે જ પારિવારિક ગ્રુપ ચમકી રહ્યું હતું। તે જ ગ્રુપ જે મમ્મીએ વર્ષો પહેલાં બનાવ્યું હતું। તે ગ્રુપમાં ક્યારેક જન્મદિવસની શુભેચ્છાઓ, ક્યારેક શુભ સવારના ફૂલો, ક્યારેક ભજનની પંક્તિઓ, તો ક્યારેક પરિવારના નાના મોટા સમાચાર રહેતા હતા। મમ્મીની આદત હતી કે દરરોજ સવારે કંઈક ને કંઈક મોકલે, જેથી અમારા બધાની એકબીજા પર નજર રહે। પણ અંતિમ સંસ્કાર પછી તે ગ્રુપનો અવાજ જાણે તૂટી ગયો હતો। લોકો કહેતા હતા કે મન ભારે છે, હજુ સાચવી રહ્યા છીએ, અને તે સાચું પણ હતું। મમ્મીના ગયા પછી ઘર અને દિલ બંનેમાં ખાલીપાનો અવાજ આવતો હતો। મેં વિચાર્યું કે કદાચ કોઈએ આખરે કોઈ નરમ સંદેશ મોકલ્યો હશે। કદાચ કોઈ લખશે, દીદી કેમ છો, અથવા યુનિસ તબિયત કેવી છે, અથવા માત્ર એટલું જ કે અમે તમારી સાથે છીએ। આ આશામાં મેં સ્ક્રીન ખોલી, અને તે જ ક્ષણ હતી જ્યારે મારી શરીર જાણે ઠંડુ પડી ગયું। મારી દીકરી નાદિયાનો સંદેશ હતો, નાનો, સીધો, બરફ જેવો ઠંડો। અમે બધાએ નક્કી કરી લીધું કે હવે તમે પરિવારનો હિસ્સો નથી, કોઈ પણ કાર્યક્રમમાં ન આવશો। મારી આંખો તે લાઈન પર સ્થિર થઈ ગઈ। મારા દિમાગે તેને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ શબ્દો અંદર ઉતરે તે પહેલાં જ મારા હૃદયમાં કંઈક ભીંસાઈ ગયું, જાણે કોઈએ હવા ખેંચી લીધી હોય। મેં નીચે સ્ક્રોલ કર્યું, અને તેના બરાબર નીચે નાદિયાના પતિ કાલેબનો જવાબ દેખાયો, હું સહમત છું। બસ 2 શબ્દો, જાણે કોઈ દસ્તાવેજ પર સહી કરી દીધી હોય, જાણે મારા આખા જીવનનું યોગદાન એક ક્લિકમાં ભૂંસી નાખ્યું હોય। થોડીક સેકન્ડ સુધી હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ। આંગળીઓ સૂન પડી ગઈ। સ્કીન પર શબ્દો ઝાંખા થયા, પછી સ્પષ્ટ થયા, પછી ફરી ઝાંખા થયા। મારા કાનમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, મેં હમણાં જ મારી મમ્મીને માટી આપી છે। 1 અઠવાડિયા પહેલાં જ હું કબર પાસે ઊભી હતી, રેત અને માટીનું છેલ્લું સ્તર પડતું જોઈ રહી હતી। દુપટ્ટાનો છેડો મુઠ્ઠીમાં દબાવીને પોતાને કહી રહી હતી કે હવે તું સૌથી મોટી છે, હવે તારે બધાને જોડીને રાખવાના છે। અને હવે તે જ પરિવારને મને એવી રીતે કાપી નાખી, જાણે હું કોઈ ખરાબ ફળ હોઉં। મારામાં શબ્દોનું પૂર આવ્યું। હું લખી શકતી હતી, નાદિયા તું ઠીક છે, તું મારાથી નારાજ છે, આ શું કરી રહી છે। હું લખી શકતી હતી, કાલેબ તું આવી વાત કેવી રીતે કહી શકે, તને યાદ છે મેં તારા માટે શું કર્યું છે। હું તેમને યાદ કરાવી શકતી હતી કે જ્યારે નાદિયા નાની હતી, તાવમાં આખી રાત હું જાગતી રહી, જ્યારે સ્કૂલની ફી બાકી હતી અને તેને બહાર કાઢવાની વાત હતી તો કોણે પૈસા આપ્યા, જ્યારે તેમણે કહ્યું કે આ મહિને કામ ધીમું છે તો કોણે કરિયાણું ભરાવ્યું, જ્યારે ભાડામાં મુશ્કેલી હતી તો કોણે ચૂપચાપ મદદ મોકલી જેથી કોઈને ખબર ન પડે કે તેઓ પરેશાન છે। મેં ક્યારેય આ પોસ્ટ ન કર્યું, ક્યારેય મહેણું ન માર્યું, ક્યારેય તેમની સામે મારા બલિદાન ગણાવ્યા નહીં। હું બસ મદદ કરતી રહી, કારણ કે મને લાગ્યું કે આ જ પરિવાર છે। મારી આંખોમાં બળતરા થતી હતી, આંસુ ભારે પથ્થરોની જેમ બેઠા હતા, પણ હું તેમને વહેવા દેતી ન હતી। એટલા માટે નહીં કે દર્દ ન હતું, પણ એટલા માટે કે મને એક વાત સ્પષ્ટ દેખાતી હતી, જો મેં ગુસ્સામાં કંઈ લખી દીધું તો તે જ વાત હથિયાર બની જશે। સ્ક્રીનશોટ શેર, અને પછી તે જ લાઈન, જુઓ આ જ તો સમસ્યા છે। મેં ફોન ધીમેથી ટેબલ પર મૂક્યો, બંને હથેળીઓ લાકડા પર દબાવી, આંખો બંધ કરી અને શ્વાસ પકડવાનો પ્રયત્ન કર્યો। મમ્મીનો અવાજ મારામાં બહુ સ્પષ્ટ સંભળાયો, તેજ નરમ, તેજ શાંત, જે તે ત્યારે બોલતી હતી જ્યારે ઘરમાં કોઈ વાત વધી જતી હતી। યુનિસ, તે કહેતી હતી, જ્યારે દિલ ઉકળી રહ્યું હોય ત્યારે ન બોલ, દિમાગ ઠંડુ થઈ જાય ત્યારે વાત કરજે। મેં તે જ કર્યું। હું ઊભી થઈ અને બારી પાસે ચાલી ગઈ। બહાર સડક પર પીળી સ્ટ્રીટ લાઇટ હતી, દૂર ક્યાંક કૂતરો ભસી રહ્યો હતો, કોઈ ઘરનું જનરેટર ધીમા અવાજે ચાલી રહ્યું હતું। એક સામાન્ય રાત, પણ મારી અંદર કોઈ સામાન્ય ન હતી। મને અંતિમ સંસ્કારનો દિવસ યાદ આવ્યો। નાદિયા મારા ખભા પર રડી રહી હતી, તેના આંસુ મારા કપડાં ભીંજવી રહ્યા હતા। કાલેબ તેની પાછળ ઊભો હતો, તેના ખભા પર હાથ મૂકીને, ગંભીર ચહેરો બનાવીને, અને મારી કઝિન મોઇરા આંટી આખી વ્યવસ્થામાં એવી રીતે ફરતી હતી જાણે બધા નિર્ણયો તેમના જ હોય। કોણ આગળ બેસશે, કોને પહેલાં જમવાનું મળશે, કોણ બોલશે, ક્યારે બોલશે। તે દિવસે મેં પોતાને કહ્યું હતું, બધા દુઃખમાં છે, જે જેવું કરી શકે છે કરવા દો। પણ હવે બારી પાસે ઊભી રહીને હું પોતાને એક ડરામણો સવાલ પૂછી રહી હતી, આ વિચાર મારી દીકરીના દિમાગમાં કોણે નાખ્યો, કારણ કે તે સંદેશ નાદિયાની અસલી ભાષા જેવો ન હતો। નાદિયા હઠીલી હોઈ શકે, ઘમંડી હોઈ શકે, પણ આ પંક્તિઓ એવી હતી જાણે કોઈએ યોજના બનાવીને લખાવી હોય, જાણે કોઈએ તેને કહ્યું હોય, કટ લગાવ, સાફ કટ, અને દરવાજો બંધ। હું પાછી ટેબલ પર આવી, ફોન ઉપાડ્યો, ગ્રુપ ચેટ ખુલ્લી હતી। સગા સંબંધીઓએ સંદેશ જોઈ લીધો હતો, કેટલાક ટાઈપ કરી રહ્યા હતા, કેટલાકે આશ્ચર્યવાળા ઇમોજી મોકલ્યા હતા, કેટલાકે લખ્યું હતું કે આ શું છે, અને કેટલા લોકો ચૂપ હતા, જાણે તમાશો જોઈ રહ્યા હોય કે હું શું કરું છું। મેં કીબોર્ડ ખોલ્યું, આંગળીઓ ધ્રુજી રહી હતી,
મેં લખ્યું પછી ભૂંસ્યું, લખ્યું પછી ભૂંસ્યું. આખરે મેં પોતાને રોકી. જેટલું ઓછું તેટલું સારું, જેટલું સાફ તેટલું સુરક્ષિત. મેં લખ્યું ઠીક છે, સમજી ગઈ. મને લાગ્યું કે આ પણ વધારે છે. મેં ફરી બદલ્યું. હું એક લાઈન ઈચ્છતી હતી જે ઠંડી હોય પણ ભડકાવનારી ન હોય, જેને કોઈ વાળી ન શકે. મેં લખ્યું ઠીક છે, પુષ્ટિ માટે આભાર. 1 સેકન્ડ સુધી હું તે સંદેશને જોતી રહી, પછી મોકલી દીધો. મારા સંદેશની પાસે સીન લગભગ તરત આવી ગયું. મારા પેટમાં કંઈક વળ્યું, જાણે કોઈએ અંદરથી દોરડું ખેંચી લીધું હોય. મેં ફોન ઊંધો કરી દીધો અને ખુરશી પર બેસી ગઈ. પણ મારા શરીરને ખબર હતી કે હવે પછીનું પગલું શું છે. હું તે એપમાં ગઈ જેને હું રાત્રે ખોલવાનું પસંદ નહોતી કરતી. બેન્કિંગ એપ. વર્ષોથી મેં વસ્તુઓને આપોઆપ ચાલવા દીધી હતી. કાલેબ અને નાદિયાની મહિનાની વચ્ચે તણાવ ન કરે તેથી મેં ઘણા ચૂકવણી ઓટો પે પર રાખ્યા હતા. મને તેમના તરફથી કોલ નહોતો જોઈતો. મમ્મી આ વખતે ફસાઈ ગયા. હું બસ ઈચ્છતી હતી કે બધું બરાબર રહે. ભાડામાં થોડો સપોર્ટ, નાદિયાની ફોન લાઈન, કાલેબની કારની EMI, બાળકોનું એક નાનું સબસ્ક્રિપ્શન, હેલ્થ પ્લાનનું ટોપઅપ. અલગ અલગ જગ્યાએ નાના નાના મેનડેન લાગેલા હતા. આ જાણે મારી મહેનતથી બનેલા દોરા તેમની જિંદગીને બાંધી રહ્યા હોય. મેં લિસ્ટ જોઈ અને અંદરથી કંઈક તૂટવા જેવું થયું. તેણે હમણાં જ કહ્યું હતું કે હું પરિવાર નથી, તો પછી મારા પૈસા કેમ પરિવારની જેમ કામ કરી રહ્યા હતા? મારી આંગળી પહેલાં ઓટો પે પર રોકાઈ. મારા ચહેરા પર સ્મિત નહોતું. મારામાં કોઈ જીતનો ભાવ નહોતો. બસ એક થાકેલી ઉદાસી હતી, જાણે કોઈએ સત્ય કબૂલ કરી રહ્યું હોય જેને તે ઘણા દિવસોથી ટાળી રહ્યું હોય. મેં કેન્સલ દબાવ્યું, પછી બીજું કેન્સલ, પછી ત્રીજું કેન્સલ. એક એક કરીને મેં બધા ઓટો પેમેન્ટ્સ બંધ કરી દીધા. દરેક કેન્સલ જાણે એક દોરો કાપી રહ્યું હતું. એટલા માટે નહીં કે હું મારી દીકરીને છોડવા માંગતી હતી, પણ એટલા માટે કે હું ઇસ્તેમાલ થવા માંગતી ન હતી. મેં બધું રોકીને સ્ક્રીન પર નવી સ્થિતિ જોઈ. બેલેન્સ ત્યાં જ હતા, પણ મારી અંદરનું તાપમાન બદલાઈ ગયું. રૂમમાં જાણે ઠંડી વધી ગઈ. એક આંસુ મારા ગાલ પરથી નીચે ઉતર્યું. મેં તેને જલ્દીથી લૂછી નાખ્યું, જાણે કોઈ જોઈ લેશે. પણ ઘરમાં કોઈ નહોતું, બસ હું હતી. એક સ્ત્રી જે હમણાં જ માનો શોક મનાવી રહી હતી, અને હવે દીકરીનો પણ. અંતિમ સંસ્કારના ફૂલોની હળવી ખુશ્બુ હજી પણ પડદાઓમાં અટકેલી હતી, અને મારા ફોને એક સંદેશમાં મારું આખું સંસાર હલાવી દીધું હતું. મેં ફોનને ફરી ઊંધો રાખ્યો અને ધીમેથી કહ્યું, હે ભગવાન, મને તૂટવા ન દેતા. પછી મેં લાઇટ બંધ કરી અને બેડરૂમમાં ચાલી ગઈ. પણ હું સૂઈ નહીં. હું પથારી પર સૂતી રહી, આંખો ખુલ્લી અને ઘરના નાના નાના અવાજો સાંભળતી રહી. પંખાની હળવી ટીકી, પડદાની સરસરાહટ, મારા શ્વાસનો ઉતાર ચડાવ અને દિમાગમાં તેજ બે લાઈનો, જાણે કોઈ ક્રૂર ગીત. હવે તમે અમારા પરિવારનો હિસ્સો નથી. હું સહમત છું. લગભગ રાતના 11:30 વાગ્યે મારો ફોન ફરીથી ધ્રુજ્યો. એકવાર, પછી બીજી વાર, પછી ત્રીજી વાર. પહેલાં મેં ધ્યાન ન આપ્યું. મેં પોતાને કહ્યું, શાંતિ જોઈએ, તેમને રહેવા દો. તેમણે જે કહ્યું છે તેનું વજન તેમને મહેસૂસ થવા દો. પણ કંપન રોકાઈ ન રહ્યું હતું. ફોન જાણે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આખરે મેં તેને ઉઠાવ્યો. ગ્રુપ ચેટ પાગલ થઈ ચૂકી હતી. સંદેશાઓનો વરસાદ. પહેલા ભ્રમ હતો, આ શું મતલબ નાદિયા, તું મજાક કરી રહી છે? આવી વાત કોઈ પોતાની મમ્મીને કેવી રીતે કહી શકે? આ સાચું નથી. પછી અચાનક સ્વર બદલાઈ ગયો. લોકો પૈસાની વાત કરવા લાગ્યા, જાણે તેમણે હવે યાદ આવ્યું હોય કે કોણ શું સંભાળી રહ્યું હતું. કાલે ભાડું ગયું કે નહીં, ફોન બિલ થઈ ગયું, EMI કપાઈ ગઈ. ક્યાંક બેંકનો ઇસ્યુ તો નથી? બેંકનો ઇસ્યુ નહીં, આ બેંકનો ઇસ્યુ નહોતો. આ મારા નિર્ણયનું પરિણામ હતું. મારી કોલ લોગ પર ભરાઈ રહી હતી. મેં જોવાનું શરૂ કર્યું તો નંબર વધતા જતા હતા. 5 મિસ કોલ હતા, 10, 20, 30. અડધી રાત થતાં થતાં જાણે મારા ફોનમાં તોફાન આવી ગયું. મેં ગણતરી કરી, 50થી ઉપર. 56 મિસ કોલ. 56. કેટલાક નાદિયાના, કેટલાક કાલેબના, કેટલાક તે સગા સંબંધીઓના જેમને જરૂર વગર હું યાદ નહોતી આવતી. હું પથારી પર બેસી ગઈ, ફોનને બંને હાથમાં પકડીને, અને તે સંખ્યાને એવી રીતે જોતી રહી જાણે કોઈ મજાક હોય. થોડા કલાક પહેલાં તેમને મારી જરૂર નહોતી, હવે બધાને મારો અવાજ જોઈતો હતો. ગ્રુપ ચેટમાં ગભરાટ વધી ગઈ હતી. નાદિયા, મમ્મી પ્લીઝ કોલ કરો. નાદિયા, પેમેન્ટ્સ કેમ નથી થઈ રહ્યા? નાદિયાના મમ્મી, પ્લીઝ જવાબ આપો. કાલેબ, આ મજાક નથી. કાલેબ, તેને ઠીક કરો. કાલેબ, મિડ મંથમાંથી તું આવું ન કરી શકે. મેં તેની પંક્તિઓ વાંચી અને મારા હૃદયમાં ગરમી ઉઠી. તેણે એકવાર પણ ન પૂછ્યું કે હું ઠીક છું કે નહીં. તેણે એકવાર પણ ન કહ્યું, માફ કરજો. તે એવી રીતે લખી રહ્યો હતો જાણે હું કોઈ મશીન હોઉં જે ખરાબ થઈ ગયું હોય, જાણે હું કોઈ વોલેટ હોઉં જેને રિસ્ટાર્ટ કરી દેવું જોઈએ. પછી મોયરાએ આંટીનો સંદેશ આવ્યો, દીકરી, ઘરમાં શેતાનને ઘૂસવા ન દે. શોકમાં લોકો ઊંધું સીધું બોલી દે છે. શાંત થઈ જા અને પેમેન્ટ પાછી ચાલુ કરી દે. કાલે બેસીને ઉકેલી લઈશું. કાલે બેસીને ઉકેલી લઈશું. પેમેન્ટ પાછી ચાલુ કરી દો. મને કોઈએ એ ન લખ્યું કે નાદિયાએ ખોટું કર્યું. કોઈએ એ ન લખ્યું કે કાલેબનું હું સહમત છું ખોટું હતું. કોઈએ એ ન લખ્યું કે યુનિસ, અમે તારી સાથે છીએ. માત્ર તે જ આદેશ, પૈસા ચાલુ કરો. જાણે અહીં શાંતિ છે, જાણે આજ પરિવાર છે.
મેં ફોન પર આંગળીઓ મૂકી અને મારા શ્વાસને ધીમો કર્યો. મમ્મીનો અવાજ ફરી સંભળાયો. જ્યારે લોકો બૂમ પાડી રહ્યા હોય ત્યારે જલ્દી ન કરીશ. સૌથી મોટો અવાજ હંમેશા સત્ય નથી હોતો. મેં નક્કી કર્યું, હું એક જ સંદેશ મોકલીશ, એકદમ સાફ, ગાળ વિના, રડ્યા વિના, ડ્રામા વિના. મેં ટાઈપ કર્યું, તમે કહ્યું કે હું પરિવાર નથી, તો પરિવારની મદદ પણ ત્યાં જ પૂરી થઈ ગઈ. મારી આંગળી મોકલતા પહેલાં એક ક્ષણ માટે રોકાઈ. હું જાણતી હતી કે આ પછી દોષારો પણ આવશે. ભૂલ થઈ ગઈ. બાળકો છે, દિલ મોટું કરો. પણ મેં મોકલી દીધું. થોડી સેકન્ડ સુધી ચેટ શાંત થઈ ગઈ. પછી નાદિયાએ વોઇસ નોટ મોકલી. મેં ન ખોલી, હમણાં નહીં, કારણ કે મને ડર હતો કે તેનો રડતો અવાજ સાંભળીને મારું દિલ બહુ જલ્દી પીગળી જશે અને હું ફરી તે જ કરીશ જે હું હંમેશા કરતી આવી છું. તેમની ગડબડને હું સાફ કરી દઈશ. ફોન ફરી વાગ્યો. નાદિયાનો કોલ. મેં ન ઉપાડ્યો. પછી કાલેબ ન ઉપાડ્યો. પછી મોયરા આંટી ન ઉપાડ્યો. મારું હૃદય દુખી રહ્યું હતું, પણ મારા હાથ સ્થિર હતા. થોડીવાર પછી કોલ બંધ થઈ ગયા, જાણે બધાએ એકસાથે શ્વાસ લીધો હોય. તે જ શાંતિમાં એક ખાનગી કોલ આવ્યો જેને હું રાત્રે અવગણી નહોતી શકતી. પાદરી ડેનિયલનો. મેં કોલ ઉપાડ્યો કારણ કે તેઓ ક્યારેય કારણ વગર મોડી રાત્રે ફોન નહોતા કરતા. મામા યુનિસ. તેનો અવાજ ધીમો અને નરમ હતો, જાણે ઠંડા દિવસે હુંફાળું પાણી. માફ કરજો, આટલી રાત્રે પણ હું મેસેજ જોઈ રહ્યો છું. લોકો પરેશાન છે અને મને તમારી ચિંતા થઈ રહી છે. મારા ગળાની ગાંઠ ત્યાં જ તૂટવા લાગી. કોઈએ મારી ચિંતા થઈ રહી હતી. પેમેન્ટની નહીં, ભાડાની નહીં, મારી. હું બોલી ન શકી, બસ શ્વાસ લીધો. તેમણે દબાણ કર્યા વિના કહ્યું, જે થયું છે તે સામાન્ય પારિવારિક તકરાર જેવું નથી લાગતું. શું થયું હતું? અંતિમ સંસ્કારના અઠવાડિયામાં શું થયું હતું? કારણ કે આ બધું બહુ વ્યવસ્થિત લાગી રહ્યું છે. મારી આંખોમાંથી આંસુ ચૂપચાપ નીકળીને કાન તરફ વહી ગયા. મેં છત તરફ જોયું, જાણે ત્યાં જવાબ લખ્યો હોય. મને ખબર નથી, મેં ધીમેથી કહ્યું. સાચે જ ખબર નથી. તેણે તરત કોઈ નિષ્કર્ષ ન કાઢ્યો. તેમણે બસ કહ્યું, ઠીક છે, તો આપણે ધીમે ધીમે સમજીશું. પણ આજે રાત્રે કોઈ નિર્ણય ડરથી ન લેતા. સત્યથી નિર્ણય લેજો. કોલ પૂરો થયા પછી હું ઘણીવાર પથારી પર બેસી રહી. બહાર સડક ફરી શાંત હતી. અંદર મારા ફોનની સ્ક્રીન ક્યારેક ચાલુ થતી, પછી બંધ થઈ જતી. સંદેશાઓ જમા થતા જતા હતા, પણ મેં કોઈ જવાબ ન આપ્યો. મેં નોટિફિકેશન બંધ કરી દીધા. ફોનને ઊંધો રાખ્યો અને હથેળી મારા હૃદય પર મૂકીને પોતાને પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે દિલ ઉછળીને બહાર ન પડી જાય. હું માત્ર મારી મમ્મીને નહોતી ગુમાવી રહી, હું મારી દીકરીને પણ ગુમાવી રહી હતી. કારણ કે નાદિયામાં કંઈક બદલાઈ ગયું હતું, જાણે કોઈ દરવાજો ધીમે ધીમે બંધ થઈ રહ્યો હોય. પણ આ વખતે સાચે જ. અને મને એ પણ મહેસૂસ થઈ રહ્યું હતું કે આ માત્ર લાગણીઓની વાત નથી. આ શોની નીચે કંઈક બીજું ચાલી રહ્યું છે, કંઈક એવું જે લોકોએ મારી તરફ એવી રીતે જોતા મજબૂર કરી રહ્યું હતું, જાણે હું કોઈ વ્યક્તિ નહીં, કોઈ સુવિધા હોઉં. મેં આંખો બંધ કરી અને મમ્મીનો ચહેરો યાદ કર્યો. તેમની હથેળીનો સ્પર્શ, તેમના શ્વાસની સુગંધ, તેમનું ધીમું વાક્ય, જ્યારે બધો શોર્ટ થઈ જાય ત્યારે પોતાને બચાવી લેજે. મને સમજાઈ રહ્યું હતું કે આ રાત માત્ર એક અપમાનની રાત નથી, આ મારી સીમાની રાત છે. આ તે આદતનો અંત છે જેમાં હું ચૂપચાપ બધાને સંભાળતી રહી અને બદલામાં કપાઈ રહી. મેં એકવાર ફરી પોતાને કહ્યું, કોઈ પણ દેખાડા વગર જે લોકો મને પરિવારમાંથી કાઢી રહ્યા છે તે મારા સહારો મેળવવાનો અધિકાર પણ છોડી રહ્યા છે. અને સવાર થતાં જ તેમને આ સમજાઈ જવાનું કે શબ્દોમાં વજન હોય છે, નિર્ણયોનો હિસાબ હોય છે, અને પ્રેમનો મતલબ એ નથી કે તું કોઈને તોડીને પણ તેની પાસેથી આશા રાખે કે તે તને ઉઠાવશે. સૂરજ નીકળતા પહેલાં હું સૂઈ નહીં, બસ એ જ નક્કી કરતી રહી કે હવે જે પણ થશે હું શોરમાં નહીં વહીશ, હું સત્યમાં ચાલીશ. ધીમે, સાફ અને મારા સન્માન સાથે. સવાર થઈ ગઈ હતી, પણ મારા ઘરની અંદર સવાર જેવું કંઈ નહોતું. બહાર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. સડક પર લોકો પોતપોતાના કામે નીકળી રહ્યા હતા. પાડોશના કોઈ ઘરમાં પ્રેશર કુકરની સીટી વાગી રહી હતી, જાણે દુનિયાએ નક્કી કરી લીધું હોય કે તેને રોકાવું નથી. પણ મારા રૂમની હવા ભારે હતી. હું કિચનમાં ટેબલ પર બેઠી હતી. સામે એક નાની પ્લેટ મૂકેલી હતી, થોડોક નાસ્તો જે મેં આદતથી બનાવી લીધો હતો, પણ ખાવાની હિંમત નહોતી. ફોન મારા જમણી તરફ પડ્યો હતો. મેં રાત્રે નોટિફિકેશન બંધ કરી દીધા હતા, તેથી હવે તે બૂમ નહોતો પાડી રહ્યો. બસ સ્ક્રીન પર ચૂપચાપ નવા સંદેશાઓની ગણતરી વધી રહી હતી, જાણે મારા માટે કોઈએ ઢગલાબંધ પત્રો મૂકી દીધા હોય જેને ખોલવાનું મન ન હોય. મેં તે સંદેશાઓ ન ખોલ્યા, હમણાં નહીં, કારણ કે જો હું ખોલતી તો ફરી તે જ થશે. કોઈનું રડવું, કોઈનો ગુસ્સો, કોઈનું દોષારોપણ, અને મારી અંદરનું દુઃખ કોઈ બીજાના ફાયદામાં બદલાઈ જશે. હું હવે આ ભૂલ નહોતી કરવા માંગતી. હું બસ બેસી રહી અને મારી મમ્મીના ચહેરાને યાદ કરતી રહી. તેમની આંખો, તેમનો અવાજ, તેમની રીત જેમાં ઠપકો પણ હતો અને પ્રેમ પણ. મમ્મીના ગયા પછી ઘરની શાંતિ અલગ જ પ્રકારની હતી, એવી શાંતિ જે વાત નથી કરતી પણ દબાણ બનાવે છે, જાણે દિવાલો પણ સાંભળી રહી હોય કે હવે કોણ કોનો સાથ આપશે, કોણ કોના હિસ્સાનો બોજ ઉપાડશે. મારા દિમાગમાં વારંવાર તે એક અઠવાડિયું પાછું ફરી રહ્યું હતું, અંતિમ સંસ્કારવાળું અઠવાડિયું.
ખુદ અંતિમ દિવસ નહીં, પણ તેના પછીના દિવસો, તે જ દિવસો જ્યારે બધાનું શોકનું નામ લેતા હતા, પણ કેટલીક નજરો શોકથી વધુ ગણતરી કરી રહી હતી. મમ્મીના જવાથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તે વૃદ્ધ હતી, હા, પણ મારા માટે તે હંમેશા એક એન્કર હતી. ભલે તેમની કમર દુખે, ભલે તેમના શ્વાસ થાકી જાય, તો પણ તેમના હોવાથી પરિવાર લાગતો હતો. તેમની હાજરી એક અનુશાસન હતી, એક દિવાલ હતી જે અમને બધાને વેરવિખેર થતાં રોકતી હતી. અંતિમ સંસ્કારમાં ઘણા લોકો રડ્યા. નાદિયા સૌથી વધુ રડી. તે મારી પાસે ચોંટી ગઈ હતી. તેના નખ મારા હાથમાં ખૂંપી ગયા હતા, જાણે તે ડરી રહી હોય કે હું પણ ક્યાંક તેનાથી દૂર ન જતી રહું. તે વારંવાર કહી રહી હતી, હું વિશ્વાસ નથી કરી શકતી. તે જતી રહી. મેં તેને એવી જ રીતે પકડી રાખી જેમ બાળપણમાં પકડતી હતી. મેં તેના આંસુ ન જોખ્યા. હું સમજતી હતી, કારણ કે હું પણ અંદરથી રડી રહી હતી. બસ મારું રડવું બહાર નહોતું આવી રહ્યું. પણ તે દિવસે કેટલીક નાની નાની ક્ષણો હતી જે ઠીક ન લાગી. પહેલાં મેં તેમને અવગણી. મેં કહ્યું, દુઃખમાં આવું થાય છે. પણ હવે તે ક્ષણો મારી સામે એવી રીતે ઊભી હતી જાણે કોઈએ ટોર્ચ લગાવી દીધી હોય. કબર પાસેથી પાછા ફરતી વખતે ખુરશીઓ પાસે કોઈ બેસવાની વાત કરી રહ્યું હતું, કોઈ જમવાનું વહેંચાવી રહ્યું, કોઈ આગળની સભાની સાધારણ વાતો હતી, પણ બહુ જલ્દી હતી. જાણે દર્દ પૂરો થાય તે પહેલાં જ આગલું પગલું નક્કી થઈ રહ્યું હોય. અને મને યાદ છે, નાદિયા રડી રહી હતી. પછી અચાનક, બિલકુલ અચાનક ચૂપ થઈ ગઈ, જાણે કોઈએ નળ બંધ કરી દીધો હોય. તેણે પોતાની જમણી તરફ જોયું. કાલેબ તેની પાસે ઝૂક્યો. તેણે કંઈક ધીમેથી કહ્યું. હું સાંભળી ન શકી, પણ મેં નાદિયાનો ચહેરો જોયો. તેની આંખો સખત થઈ ગઈ. તેણે એકવાર માથું હલાવ્યું, જાણે તેને કોઈ નિર્દેશ મળ્યો હોય. તે પછી આખો દિવસ તે મારી આંખોથી બચતી રહી. મેં તે વખતે વિચાર્યું, કદાચ થાકી ગઈ છે. પણ હવે મારા પેટની ગાંઠ કહી રહી હતી કે તે થાક નહોતો. અને મોયરા આંટી, તે આખું અઠવાડિયું એવી રીતે ફરી રહી હતી જાણે ઘર તેમનું હોય. કોને ક્યાં બેસાડવું, કોને પહેલાં પીરસવું, કોનું નામ મંચ પર લેવું, કોને બોલવા દેવું, બધા પર તેમનો હાથ હતો. દરેક કામમાં તેમનો અવાજ હતો. કેટલાક લોકો તેમને ખૂબ મદદગાર કરી રહ્યા હતા, પણ મારામાં કંઈક વારંવાર કહી રહ્યું હતું કે મદદ અને નિયંત્રણમાં ફરક હોય છે. અને મોયરા આંટી વારંવાર નાદિયાને અલગ લઈ જતી હતી. તે તેના કાનમાં કંઈક કહેતી. નાદિયા સાંભળતી. પછી તેનો ચહેરો કડક થઈ જતો અને તે માથું હલાવી દેતી, જાણે કોઈ સમાધાન કરી રહી હોય. એક દિવસ હું તેમની પાસે ગઈ. હું ધીમેથી બોલી, નાદિયા, તું ઠીક છે? આરામ જોઈએ. તેણે મારી તરફ બરાબર જોયું પણ નહીં. બસ કહ્યું, હું ઠીક છું, અને કાલેબ સાથે બહાર ચાલી ગઈ. તે મારી નાદિયા નહોતી. મારી નાદિયા ચાનો કપ ના નહોતી કહેતી. મારી નાદિયા વાત કરતી વખતે આંખો નહોતી ચોરતી. પણ તે દિવસોમાં તે જાણે પોતાને અંદરથી બંધ કરી રહી હતી. અંતિમ સંસ્કાર પછી લોકો મારા ઘરે આવવા લાગ્યા. કેટલાક પ્રાર્થના કરવા આવ્યા, કેટલાક રડવા આવ્યા, કેટલાક જોવા આવ્યા. પણ હું એક વસ્તુ સતત મહેસૂસ કરી રહી હતી. તેમની નજરો મારા ડ્રોઈંગ રૂમની તે અલમારી પર જતી હતી જ્યાં મમ્મી મહત્વના કાગળો રાખતી હતી. આ મહેસૂસ કરવું ખરાબ લાગે છે, કારણ કે શોકમાં તમે દરેકને સારા માનવા લાગો છો. પણ મારી આંખો ખોટું નહોતી બોલી રહી. બે સ્ત્રીઓ જેની સાથે મારે વધારે લેવા દેવા નહોતા, તે અલમારી પાસે ખુસર કરતી, અને જેવી હું રૂમમાં આવતી ચૂપ થઈ જતી. એક માણસે હસતા હસતા પણ અજીબ ચમકવાળી આંખોથી પૂછ્યું હતું, તો મમ્મી કંઈ ખાસ છોડી ગયા છે? મારું પેટ મરોડાઈ ગયું હતું. મેં શાંત થઈને કહ્યું હતું, મમ્મી યાદો છોડી ગયા, દુઆઓ છોડી ગયા. તે હસ્યો હતો, પણ તેનું સ્મિત અંદર સુધી નહોતું પહોંચ્યું. ચોથા દિવસે નાદિયા અને કાલેબ આવ્યા. નાદિયાએ ચા લેવાની ના પાડી દીધી. મારા હાથ થોડીક સેકન્ડ સુધીમાં હવામાં રહી ગયા, જાણે હું સમજી જ ન શકી કે તેણે શું કહ્યું. શું કાલેબ રૂમમાં આમ તેમ ફરી રહ્યો હતો? તેની નજર મમ્મીના જૂના રેડિયો પર ગઈ, પછી ફોટો ફ્રેમ પર, પછી તે અલમારી પર, જાણે તે વસ્તુઓની ગણતરી કરી રહ્યો હોય. પછી તેણે આરામથી કહ્યું, ઘર મોટું છે, એકલી સ્ત્રી માટે બહુ મોટું. મેં તેને જોયો. મારો અવાજ ધીમો હતો પણ સ્પષ્ટ. આ મારું ઘર છે, મેં કહ્યું. તે તરત હસી પડ્યો. અરે નહીં, હું તો બસ કહી રહ્યો છું, સંભાળવું મુશ્કેલ હશે. પણ તેની આંખો સંભાળવાની ચિંતા નહોતી કરી રહી. તે કંઈક બીજું વિચારી રહ્યો હતો. તે જ સાંજે તેમના ગયા પછી હું મારા રૂમમાં ગઈ. મેં મમ્મીની વસ્તુઓની નાની થેલી ખોલી. તે જૂની થેલી જેમાં તે ચર્ચ જતી હતી. અંદર તેમનો દુપટ્ટો હતો, ચશ્મા હતા, અને એક નાની નોટબુક જેમાં પ્રાર્થનાના પોઈન્ટ લખેલા હતા. થેલીની નીચે એક કવર હતો, બંધ. તેના પર મારું નામ મમ્મીના હાથે લખેલું હતું. મારા હાથ ધ્રુજી ગયા. એક ક્ષણ માટે હું તેને ખોલવા નહોતી માંગતી, કારણ કે તેને ખોલવું જાણે તે સ્વીકારવું હતું કે મમ્મી હવે સાચેમાં નથી, જાણે છેલ્લી વાર તેમનો હાથ મારા હાથમાં નહીં આવે. પણ પછી મેં પોતાને કહ્યું, જો મમ્મી છોડી ગયા છે તો તેમાં કોઈ કારણ હશે. મેં પથારી પર બેસીને ધીમેથી કવર ખોલ્યું. અંદર એક નાનો પત્ર હતો, બહુ લાંબો નહીં, કોઈ નાટક નહીં, બસ મમ્મીના સરળ શબ્દો. તેણે પ્રેમની વાત લખી હતી, પરિવારની વાત લખી હતી, અને પછી એક વાક્ય જેણે મારા ગળાને સૂકવી દીધું.
તેમણે લખ્યું હતું કે કેટલાક લોકો પૈસા અને સંપત્તિની વાત આવતા જ બદલાઈ જાય છે. તેમણે લખ્યું હતું કે જેઓ હસી રહ્યા છે તેમના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરવો. અને તેમણે એક વાત બીજું પણ લખી હતી, કેટલીક વ્યવસ્થાઓ સજા નથી હોતી, કેટલીક મારી સુરક્ષા હોય છે. મેં તે પત્ર 2 વાર વાંચ્યો, પછી તેને વાળીને મારા હૃદય સરસો ચાપી લીધો. મારી મમ્મીએ મારા માટે પહેલાંથી કંઈક વિચારી રાખ્યું હતું. આ સમજીને મારામાં એક અજીબ સન્માન ઉઠવા લાગ્યું, ડર પણ સન્માન વધારે, જાણે મમ્મીએ તોફાન આવે તે પહેલાં જ પાળ બાંધી દીધી હોય. તે દિવસે મેં એક એવો નિર્ણય લીધો. મેં કોઈની સાથે દલીલ ન કરી, મેં ગ્રુપ ચેટ ન ખોલી, મેં બસ એક ફોન કર્યો મિસ્ટર લિનફોર્ડને, તે જ વકીલ જે મમ્મીના કાગળિયા વર્ષોથી સંભાળતા હતા. તેમણે જ્યારે ફોન ઉપાડ્યો, મેં મારો સ્વર સ્થિર રાખ્યો, ભલે હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. નમસ્તે, મેં કહ્યું, મારે તમને મળવું છે મમ્મીના દસ્તાવેજો વિશે. તેમણે વધારે સવાલ ન કર્યા, બસ બોલ્યા, કાલે સવારે આવી જજો, આરામથી વાત કરીશું. મેં કોલ કાપ્યો તો મારામાં એક હળવી દિશા પેદા થઈ, ગુસ્સો નહીં, બદલો નહીં, દિશા. જાણે અંધારામાં કોઈએ નાનો દીવો પ્રગટાવ્યો હોય. અને આજ મને જોઈતું હતું, કારણ કે શોરમાં લોકો તમને પોતાના હિસાબે ફેરવે છે, પણ કાગળ શાંત હોય છે અને ઘણીવાર સત્ય ત્યાં જ રહે છે. બીજી સવારે હું જલ્દી નીકળી ગઈ. ઘરમાં બેસીને તે જ દિવાલો જોવી હવે મારા બસની વાત નહોતી. વકીલની ઓફિસમાં રસ્તો પરિચિત હતો, પણ તે દિવસે મારા શ્વાસ ભારે હતા. ઓફિસ પહોંચી તો અંદરની હવા કાગળ અને જૂના પુસ્તકોની ચોખ્ખી ગંધ હતી. ત્યાં લોકો ધીમે બોલે છે, જાણે ઊંચા આવાજથી કોઈ જરૂરી વાત તૂટી જશે. રિસેપ્શન પર એક છોકરીએ મને રજિસ્ટરમાં સાઇન કરવા કહ્યું. મારો હાથ થોડો ધ્રુજ્યો, પણ મેં નામ લખી દીધું. મેં પોતાને યાદ કરાવ્યું, શાંત રહે યુનિસ, આજે શોર નહીં, સમજ. થોડીક જ મિનિટમાં મિસ્ટર લિનફોર્ડ બહાર આવ્યા, લાંબા શાંત ચહેરાવાળા, એવી આંખો જેમાં જલ્દી ગભરાહટ નહોતી દેખાતી. તેમણે નાનું માથું ઝુકાવીને કહ્યું, મિસેસ યુનિસ, અંદર આવો. હું તેમના રૂમમાં બેસી ગઈ. સામે મોટું ડેસ્ક, 2 ખુરશીઓ, બારી પાસે એક નાનો છોડ, બધું જ સાફ, વ્યવસ્થિત, જાણે દરેક વસ્તુ પોતાના સ્થાન પર. તે વ્યવસ્થા જોઈને મને મમ્મીની યાદ વધુ તેજ આવી. મમ્મી પણ આવી જ હતી. જે વસ્તુ જ્યાં રાખતી હતી ત્યાં જ મળતી હતી. તેમની દુનિયામાં બેદરકારી ઓછી હતી. મિસ્ટર લિનફોર્ડે પહેલાં દુઃખ વ્યક્ત કર્યું. બોલ્યા, તમારા મમ્મી બહુ સારા મહિલા હતા, બહુ સાવધાન, બહુ સંગઠિત. હું બસ ધન્યવાદ કહી શકી. પછી મેં તે કવર તેમના હાથ સામે રાખ્યું. મમ્મી મારા માટે આ છોડી ગયા. મેં કહ્યું, ચેતવણી જેવું. તેમણે કવરને જોયું, પણ તેને એવી રીતે ન સ્પર્શ્યો કે જાણે તે કોઈ સાધારણ કાગળ હોય. તેમણે ડોર ખોલ્યું અને મમ્મીના નામની ફાઇલ કાઢી, પાતળું ફોલ્ડર પણ વજનદાર. તેમણે કહ્યું, તમારા મમ્મીએ ઘણી વસ્તુઓ રેકોર્ડ પર રાખી હતી, કેટલીક સાધારણ, કેટલીક સુરક્ષા માટે. સુરક્ષા, તે જ શબ્દ, તે જ ભાવના. તેમણે કાગળો કાઢ્યા. એક સીટ પર ખાતાઓ અને નિર્દેશોની યાદી હતી. મારી સામે શબ્દો હતા, નિર્દેશ, લાભાર્થી, નિયમો, સીમાઓ. મારી આંખો વાંચી રહી હતી, પણ દિમાગ એક સાથે બધું પકડી નહોતું શકતું. મેં ઈમાનદારીથી કહ્યું, હું આને પૂરી રીતે સમજી નથી શકતી. તેમણે કહ્યું, કોઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે સમજીશું. પછી તેમણે જણાવ્યું કે મમ્મીએ ઘણા સમય પહેલાં કેટલાક પૈસા અલગ રાખ્યા હતા, પણ એવી રીતે નહીં કે મોટા લોકો લડે. તે બાળકો માટે હતો, ખાસ કરીને શિક્ષણ અને જરૂરી જરૂરિયાતો માટે, જેથી લોકો ભલે ગમે તેટલા ગૂંચવાય, બાળકો વચ્ચે પીસાય નહીં. તેમણે કહ્યું, તમારા મમ્મી બાળકોને બહુ પ્રેમ કરતા હતા. મેં માથું હલાવ્યું. મારું હૃદય દુખી રહ્યું હતું. પછી તેમણે તે વાત કહી જેણે મારો શ્વાસ રોકી દીધો. આ નિયમોને કારણે કોઈ પણ સીધું આવીને તેના પર દાવો નથી કરી શકતું, ન તમે, ન તમારી દીકરી, ન કોઈ બીજું. મેં પૂછ્યું, હું પણ નહીં. મારામાં આ સવાલ નહોતો કે હું પૈસા ઈચ્છું છું. સવાલ એ હતો કે મમ્મીએ આટલી શક્તિ કેમ રાખી. તેમણે બહુ શાંત થઈને કહ્યું, નહીં, તમે માર્ગદર્શન આપી શકો છો, રક્ષા કરી શકો છો, પણ ઢાંચો તોડી નથી શકતા. તમારી મમ્મીએ જાણી જોઈને બનાવ્યું. તે ક્ષણે મને મમ્મી પર ગર્વ થયો, જાણે તેમણે તોફાન આવે તે પહેલાં જ સમજી લીધું હોય કે કોણ કોણ હાથ લંબાવશે. અને અચાનક મને રાતની ચેટ યાદ આવી. લોકોની ગભરાહટ, કાલેબના આદેશ જેવા શબ્દ, તેને ઠીક કરો, મોયરા આંટીનું પેમેન્ટ્સ પાછી ચાલુ કરી દો. મારા પેટની અંદર એક ઠંડી લહેર દોડી ગઈ. શું તેમની ગભરાહટનું કારણ માત્ર મારા ઓટોપે બંધ થવાથી હતું કે તેમને કોઈ બીજી વસ્તુના ખુલી જવાનો ડર હતો? મેં બહુ સાવધાનીથી પૂછ્યું, મિસ્ટર લિનફોર્ડ, શું અંતિમ સંસ્કાર પછી કોઈએ તમને ફોન કર્યો છે? તેમણે એક ક્ષણ રોકાઈને કહ્યું, કેટલાક લોકોએ સામાન્ય સવાલ પૂછ્યા. આ સામાન્ય છે? સામાન્ય, પણ તેમની આંખોમાં તે પૂરું સામાન્ય નહોતું. તે વધારે ન બોલ્યા, અને મેં પણ તે ક્ષણ દબાણ ન કર્યું. મને ગપ્પા નહોતા જોઈતા, મને તથ્યો જોઈતા હતા, કાગળના તથ્યો. હું ઈચ્છતી હતી કે જો કોઈ મને કાલે સવારે કહે તો મારી પાસે જવાબ શબ્દોનો નહીં, પ્રમાણનો હોય. તેમણે ફરી એક બીજો પેપર કાઢ્યો. તેમાં સંપત્તિની યાદી હતી, મમ્મીનું ઘર, એક નાનો પ્લોટ અને એક વસ્તુ જેને જોઈને હું થંભી ગઈ. મેં ધીમેથી કહ્યું, આ
આ મને ખબર નહોતી. તેમણે માથું હલાવ્યું. ઘણા લોકોને નહોતી. અને તે જ ક્ષણે મારા દિમાગમાં સ્પષ્ટ થયું કેમ કેટલાક લોકો મારા ઘરમાં આવતા જ અલમારી તરફ જોતા હતા, કેમ કેટલાક સવાલો દુઃખની વચ્ચે પણ હિસ્સા જેવા લાગતા હતા. કેટલાક લોકો શોકમાં નહોતા, કેટલાક લોકો હિસાબમાં હતા. મિસ્ટર લિનફોર્ડે મને સીધી જોઈ અને પૂછ્યું, શું કોઈએ તમને દબાણમાં લેવાની કોશિશ કરી કે તમને અપરાધ ભાવ આપવાનો? મેં હસવું ચાહ્યું, પણ ગળું સૂકું હતું. અપરાધ ભાવ? તે તો હથિયાર હતો. મેં ધીમેથી કહ્યું, મારી દીકરી અલગ થઈ ગઈ છે અને તેના પતિ રૂમ પર કબજો કરવાની જેમ વાત કરે છે. ભલે હશે. તેમને કોઈનું નામ લઈને ટિપ્પણી ન કરી. બસ બોલ્યા, તમારા મમ્મી ઈચ્છતા હતા કે બધું શાંતિથી થાય, કોઈ ઉતાવળમાં સહી નહીં, કોઈના રડવાથી દબાઈને નિર્ણય નહીં. મારી સામે મોયરા આંટીનો સંદેશ ચમક્યો, કાલે બેસીને ઉકેલી લઈશું. જાણે ઉકેલું મતલબ માત્ર પૈસા પાછા કરવા. મેં હોઠ દબાવ્યા. મિસ્ટર લિનફોર્ડે એક વાક્ય કહ્યું જે મારામાં ઉતરી ગયું, સહાયતા ઉપકાર છે, દેવું નહીં. તમે જ્યારે ચાહો આપી શકો છો અને જ્યારે ચાહો રોકી શકો છો. સહાયતા ઉપકાર છે, દેવું નહીં. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે હું વર્ષોથી પોતાને એવી રીતે જીવી રહી હતી જાણે મારું આપવું મારી ડ્યુટી હોય, જાણે મારું ના કહેવી અપરાધ હોય. જ્યારે સત્ય એ હતું કે મારી હા પણ મારી મરજી હતી અને મારી ના પણ. હું ઊભી થવા લાગી તો તેમણે એક છેલ્લી વાત કહી, જો પરિવારની બેઠક હોય તો એકલા ન જજો. કોઈ શાંત વ્યક્તિને સાથે લઈ જજો, જેને લાગણીઓથી ખેંચી ન શકાય. મારા દિમાગમાં પાદરી ડેલિયનનો ચહેરો આવી ગયો. કાલે રાત્રે તેમણે મારી ચિંતા કરી હતી, પૈસાની નહીં. હું ઓફિસની બહાર નીકળી તો તડકો તેજ હતો. સડક પર લોકો ચાલી રહ્યા હતા, ગાડીઓ પસાર થઈ રહી હતી. દુનિયા એવી જ હતી, પણ મારામાં કંઈક બદલાઈ ચૂક્યું હતું. હું હવે માત્ર દુઃખમાં નહોતી, હું સતર્કતામાં હતી. અને મને સમજાઈ રહ્યું હતું કે રાતની ગભરાટનું કારણ માત્ર ઓટો પે નહોતું. કારણ એ હતું કે હું સહેલી નહોતી રહી, હું ઉપયોગ કરવા યોગ્ય નહોતી રહી. અને જ્યારે કોઈ તમારો ઉપયોગ નથી કરી શકતો તો તેના ચહેરા પરથી નકાબ ઉતરવા લાગે છે. હું ઘરે સીધી ન ગઈ. જો જાત તો તે જ 4 દિવાલો અને તે જ ફોન મને ફરી દબાવી દેત. હું કારમાં થોડીવાર બેસી, એન્જિન બંધ, બંને હાથ સ્ટીરિંગ પર, શ્વાસ ધીમા. મેં મમ્મીના શબ્દોને દોહરાવ્યા, શોર હોય તો કાગળની પાછળ ચાલ. પણ કાગળ મારી દીકરીનું દિલ ઠીક નહોતા કરી શકતા. નાદિયા મારી બાળકી હતી. ભલે તેણે મને ચોટ આપી હોય, હું તેને દુશ્મન નહોતી બનાવી શકતી, પણ હું એ પણ નહોતી ઈચ્છતી કે મારી વાત ફરી કોઈ ગ્રુપ બાળી દેવામાં આવે. તેથી મેં નક્કી કર્યું, વાત થશે પણ સાચી રીતે અને સુરક્ષિત રીતે. મેં નાદિયાને કોલ કર્યો. માત્ર એકવાર ફોન રિંગ થયો, પછી તેણે એટલી જલ્દી ઉપાડ્યો કે જાણે તે સ્ક્રીન જોઈ રહી હોય, બસ મારા ફોનની રાહ જોઈ રહી હોય. મમ્મી, તેનો અવાજ પહેલા શબ્દ પર જ તૂટી ગયો. મમ્મી, ભગવાનનો આભાર. મેં તેને જ વેચવા ન દીધો. તે જ વહીશ તો સત્યથી પાછળ રહી જશે. મેં બહુ નરમાશથી કહ્યું, નાદિયા, મારે તારી સાથે વાત કરવી છે, ગ્રુપમાં નહીં, શાંતિથી, માત્ર તું અને હું. તેણે તરત કહ્યું, હા પ્લીઝ. મેં કહ્યું, કોઈ સાર્વજનિક જગ્યાએ મળીએ, જ્યાં કોઈ બૂમ ન પાડે, જ્યાં વાત સાફ હોય. તે રોકાઈ, પછી બોલી, કાલે બાવશે. મારા પેટમાં કસાવ આવ્યો, પણ મેં સ્વર ન બદલ્યો. નાદિયા, મેં કહ્યું, મેં તારી સાથે વાત કરવા કહ્યું છે. લાઈન પર સન્નાટો. પછી તેને ધીમો અવાજ આવ્યો, તેને આ પસંદ નહીં આવે. મેં કહ્યું, હું એ નથી પૂછી રહી કે તેને શું પસંદ છે, હું પૂછી રહી છું કે તને શું જોઈએ છે. એક વધુ સન્નાટો. પછી તેણે બહુ નાનું કહ્યું, ઠીક છે, હું આવી જઈશ. અમે એક નાની કેફે નક્કી કરી, ભીડભાડવાળી સડક પાસે. જે જાણી જોઈને તે જગ્યા પસંદ કરી, કારણ કે ભીડમાં લોકો પોતાને સંભાળે છે. ભીડમાં જૂઠ ભારે લાગે. જ્યારે હું પહોંચી, નાદિયા પહેલાથી બેઠી હતી. તેની આંખો લાલ હતી, હાથ એક ટીસ્યુથી એવી રીતે મરોડી રહી હતી જાણે તેને ફાડી નાખવા માંગતી હોય. તે ક્ષણે પોતાની ઉંમરથી નાની લાગી રહી હતી, એક ડરેલી છોકરી, ન કે એક માં અને પત્ની. હું તેની પાસે સામે આવી ગઈ. થોડીક સેકન્ડ અમે માત્ર એકબીજાને જોતા રહ્યા. મારું મન હતું કે હું તેનો હાથ પકડી લઉં, પણ મેં ન પકડ્યો. હમણાં નહીં. પહેલાં મને સત્ય જોઈતું હતું, પછી સ્પર્શ. નાદિયા તેજ બોલવા લાગી, મમ્મી, મારો મતલબ. એ એક હથેળી ઉઠાવી, બસ નરમાશથી, ધીમે. મેં કહ્યું, એક સવાલ. તે સંદેશ તે લખ્યો? તેણે આંખો ઝબકાવી. હા. તેનો મતલબ હતો. તેનું મોં ખુલ્યું, પછી બંધ થઈ ગયું. તેની નજર મારી નજરથી હટી ગઈ. તે જ જવાબ હતો. મેં ફરી તે જ સવાલ, ગુસ્સા વિના, આરોપ વિના. તે સંદેશ લખવામાં તને કોણે મદદ કરી? તે તરત બોલી, કોઈએ નહીં. મેં દલીલ ન કરી. મેં બસ સવાલ દોહરાવ્યો, જાણે પાણી પથ્થર પર પડે છે, ધીમે ધીમે, સતત. કોણે મદદ કરી, નાદિયા? તેણે ગળ્યું, જાણે ગળામાં કંઈક અટકી ગયું હોય. પછી તેણે ધીમા અવાજે કહ્યું, કાલે જ ત્યાં જ હતો. મારું દિલ ભારે થઈ ગયું, પણ હું આશ્ચર્યચકિત નહોતી. મેં એકવાર માથું હલાવ્યું. અને કોણ? તેની આંગળીઓ ટીસ્યુ પર વધુ કસાઈ ગઈ. મોયરા આંટીએ તે દિવસે મારી સાથે વાત કરી હતી. મારી અંદરની હવા જાણે વધુ ભારે થઈ ગઈ. મેં પૂછ્યું, શું બોલી? નાદિયાનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેમણે કહ્યું કે હવે દાદી નથી તો બધા પર તમારો કંટ્રોલ હશે.
તેમણે કહ્યું કે જો હું અત્યારે સ્ટેન્ડ નહીં લઉં તો તમે મને હંમેશા બાળકની જેમ ટ્રીટ કરશો. તેમણે કહ્યું કે તારા હક માટે ઊભી થઈ જા. હું નાદિયાને જોતી રહી. મારું મન ચીસ પાડવા માંગતું હતું પણ હું શાંત રહી. નાદિયા, મેં કહ્યું, શું મેં ક્યારેય તને બાળકની જેમ ટ્રીટ કરી? તેને જવાબ ન આપ્યો. આંસુ ફરી આવી ગયા. તેણે બસ ધીમેથી માથું હલાવી દીધું, જાણે નહીં કહેવા માંગતી હોય પણ શબ્દો નહોતા નીકળી રહ્યા. પછી તેણે કહ્યું, કાલેબ બોલતો રહ્યો. તે કહેતો હતો કે હું તમારા પર બહુ નિર્ભર છું. તે કહેતો હતો કે તમે આ બધું કરીને મજા લો છો. તે લાઈન મારામાં ખૂપી ગઈ જાણે નાની છરી. મેં બહુ ધીમેથી પૂછ્યું, જ્યારે મેં તારી મદદ કરી, શું મેં ક્યારેય મહેણું માર્યું? નહીં. તેણે જલ્દીથી કહ્યું, શું મેં ક્યારેય લોકોને જણાવ્યું કે તું મુશ્કેલીમાં છે? નહીં. શું મેં મદદને તારા પર કંટ્રોલ બનાવવા માટે ઉપયોગ કરી? તે રોકાઈ. પછી બહુ નાના સ્વરમાં બોલી, નહીં. મેં તેને ચૂપચાપ તે જ સત્ય મહેસૂસ કરવા દીધું. પછી મેં ધીમેથી કહ્યું, તો પછી તે મને એવી રીતે બહાર કેમ કાઢી જાણે હું કોઈ અજાણી હોઉં? તેણે પોતાનો ચહેરો બંને હાથમાં છુપાવી લીધો અને ધીમે ધીમે રડવા લાગી. હું ગુસ્સામાં હતી. તેણે કહ્યું, દાદીના ગયા પછી હું ખાલી થઈ ગઈ. મને લાગ્યું કે બધા મને મજબૂત જોવા માંગે છે પણ હું મજબૂત નહોતી. અને કાલે તે કહેતો હતો કે મારે કંઈક સાબિત કરવું છે. શું સાબિત કરવું છે? મેં પૂછ્યું. તેણે કહ્યું કે હું તમારી નીચે નથી, કે તમે મને ઓન નથી કરતા. મેં મારા શ્વાસ પર કાબૂ રાખ્યો. હું તને ઓન નથી કરતી. મેં કહ્યું, મેં તને બચાવી છે. બસ. તેણે માથું હલાવ્યું રડતા રડતા અને તે જ ક્ષણમાં હું જાણી ગઈ, આ માત્ર એક ઝઘડો નહોતો, આ એક પુલનું નબળું પડવું હતું. અને જો હું હજી પણ તે જ કરતી રહી, પૈસા આપીને શાંતિ ખરીદતી રહી, તો આ પુલ પૂરી રીતે તૂટી જશે. મેં બહુ સાફ કહ્યું, તને વયસ્ક જેવું ટ્રીટમેન્ટ જોઈએ છે તો વયસ્ક જેવું જીવવું પડશે. તારા બિલ તું પોતે, તારા નિર્ણયો તું પોતે. અને જો મારી સાથે શાંતિ જોઈએ તો તે અસલી હોય, ગ્રુપ ચેટની સજા નહીં અને કોઈના કહેવા પર મોકલેલા શબ્દો નહીં. તે રડતી રહી. પછી તેણે કહ્યું, મમ્મી, બિલ. મેં હાથ ઊંચો કરીને તેને રોકી. સાંભળ, મેં કહ્યું, તે લખ્યું કે હું પરિવાર નથી. જો તું તેના પર અડગ છે તો પછી પરિવારવાળો સહારો પણ નહીં ચાલે. તેણે એક વાક્ય કહ્યું અને તે જ વાક્ય મારા માટે બધું બની ગયું. મને લાગ્યું કે તમે સાચેમાં રોકશો નહીં. તે વાક્યમાં નાદિયાનો ગુસ્સો નહોતો, તેમાં આદત હતી અને તે આદત મારી જ કારણે બની ગઈ હતી. મારી વારંવારની માફી, મારી વારંવારની મદદ, મારી વારંવારની ચૂપકીદી. મેં કહ્યું, મને દુઃખ એ નથી કે તું નારાજ હતી. મને દુઃખ એ છે કે તને ભરોસો હતો કે તું મને ગમે તેટલું તોડે હું તો પણ ચૂકવણી કરતી રહીશ. તે ફરી ફૂટી ફૂટીને રડી, માફ કરી દો. તેણે કહ્યું. મેં માથું હલાવ્યું. માફી શરૂઆત છે, મેં કહ્યું, પણ ભરોસો રાતોરાત પાછો નથી આવતો. તે થોડી વાર ચૂપ રહી. પછી બહુ નબળા અવાજમાં બોલી, હવે હું શું કરું? મેં તેને લાંબુ ભાષણ ન આપ્યું. મેં તેને રસ્તો આપ્યો. તું તારા ઘરને તારા દમ પર સંભાળ અને જો તને મારી સાથે સંબંધ જોઈએ છે તો તેને માટે તારે તારા શબ્દોની જવાબદારી લેવી પડશે, કોઈના દબાણમાં નહીં. તે બોલી, કાલેબ ગુસ્સો થશે. મેં કહ્યું, તે તારો અને તેનો મામલો છે. સત્ય તારો અને મારો મામલો છે. ઘણીવાર પછી જ્યારે અમે ઊભા થવા લાગ્યા, તેણે બહુ ધીમેથી પૂછ્યું, શું હું ટોમીને તમારી પાસે લાવી શકું? મારી પોત્રીનું નામ સાંભળતા જ મારું દિલ નરમ થઈ ગયું. હા, મેં કહ્યું, ટોમી મને મળી શકે. હું કાર તરફ ગઈ તો મારામાં એક અજીબ મિશ્રિત ભાવના હતી. હું દુઃખી હતી, હું થાકી હતી, પણ પહેલીવાર મને એ મહેસૂસ થઈ રહ્યું હતું કે હું લાચાર નથી. હું શોરથી બહાર નીકળી શકું છું. હું સત્ય તરફ જઈ શકું છું. ઘરે પહોંચીને પણ મને ચેન ન મળ્યું. હું જાણતી હતી કે આ વાતચીત અહીં ટકશે નહીં અટકે. જે ઘરમાં પતિ કંટ્રોલને, પ્રેમ અને નિર્ભરતાને શરમ બનાવી દે, ત્યાં એક કેફેની વાતથી બધું ઠીક નથી થતું. અને મારામાં ક્યાંક એક ચેતવણી હતી કે કાલે હવે સીધે સીધો આવશે. તે એકલો નહીં આવે તો તે પોતાની ભાષા લઈને આવશે, મીઠી પણ તીખી પણ. 2 દિવસ પછી નાદિયા ટોમીને લઈને આવી. ટોમી મને જોઈને દોડતી આવી, ગળે વળગી ગઈ અને તે નાના આલિંગનમાં મારી આખી રાતોનું દર્દ થોડીક ક્ષણો માટે હળવું થઈ ગયું. ટોમીએ પોતાના બેગમાંથી એક ડ્રોઈંગ કાઢ્યું, એક મોટી ગોળ માથાવાળી સ્ત્રી, એક બાળકી અને ઉપર એક સૂરજ. તેણે કહ્યું, આ તમે અને હું છીએ અને આ પરદાદી છે. મેં હસવાની કોશિશ કરી પણ આંખો ભીની થઈ ગઈ. અને પછી ટોમીએ એક માસૂમ સવાલ પૂછ્યો, તે રાત્રે બધા મમ્મીના ફોન પર કેમ બૂમો પાડી રહ્યા હતા? કાલેબ ગુસ્સામાં હતો. મમ્મી રડી. તે એક લાઈને મારામાં ઘંટડી વગાડી દીધી, કારણ કે હવે આ માત્ર મારા અને નાદિયા વચ્ચે નહોતું. બાળકો પણ હવામાં તણાવ મહેસૂસ કરી રહ્યા હતા અને હું કોઈ બાળકને તે તણાવમાં મોટું થતું નહોતી જોઈ શકતી. તે જ સાંજે પાદરી ડેનિયલ આવ્યા. તેમણે નાદિયાને બહુ સીધે સીધું પણ બહુ નરમાશથી પૂછ્યું, તને સૌથી વધારે શું લાગ્યું? પૈસાનું રોકાઈ જવું કે માનો ભરોસો તૂટવો? નાદિયા ઘણીવાર ચૂપ રહી. પછી બોલી, ભરોસો. મેં તે ક્ષણે તેના ચહેરા પર પહેલીવાર સત્યની રોશની જોઈ અને મને સમજાયું કે જો તેને સાચેમાં બદલાવવું છે તો તેને પૈસા નહીં, ભરોસો જોઈએ. પણ ભરોસો માત્ર ઈચ્છવાથી નથી આવતો. ભરોસો વ્યવહારથી આવે છે, પસંદગીથી આવે છે. અને બીજા દિવસે તે પસંદગી સામે આવવાની હતી. રાત્રે જ્યારે નાદિયા જવા લાગી, તેણે દરવાજા પર ઊભા રહીને કહ્યું, મમ્મી,
કાલેબ કાલે આવશે. તે કહે છે કે આપણે બધા બેસીને વાત કરવી જોઈએ. મેં તેને જોઈ. મારામાં ડર હતો, કારણ કે હું જાણતી હતી કે તે વાતચીત સહેલી નહીં હોય, પણ મારામાં હવે જૂની નબળાઈ નહોતી. મેં બસ એક શબ્દ કહ્યું, શાંત, સ્પષ્ટ, ધ્રુજ્યા વિના, ઠીક છે. અને દરવાજો બંધ થયા પછી હું એકલી ઊભી રહી. મને ખબર હતી કે કાલે એક માણસ આવશે જે સ્મિત લઈને આવશે, અને સાથે એક આશા પણ કે હું ફરી તે જ બની જાઉં જે હું દર વખતે બની જતી હતી. પણ આ વખતે મારી અંદર મમ્મીનું એક વાક્ય, પાદરીની એક ચેતવણી અને વકીલની એક સલાહ જીવંત હતી. શોરમાં ન વહેવું, કાગળની પાછળ ચાલવું અને સહાયતાનું દેવું ન બનવા દેવું. મેં ધીમેથી ઘરની લાઇટો બંધ કરી, ફોનને જોયા વિના તેને સાયલેન્ટ પર મૂક્યો અને પોતાને કહ્યું, કાલે જો તે મીઠા શબ્દો બોલે તો પણ હું શબ્દોથી નહીં વહીશ. હું તેના ઈરાદાને, તેના વાક્યોને નહીં, તેના કામથી સમજીશ. કારણ કે હવે મને મારા ઘરની શાંતિ ડરાવતી નથી. મને મારા સન્માનનો સ્વર સાંભળવા લાગ્યો હતો, અને આ સ્વર મને સાચી દિશામાં લઈ જઈ રહ્યો હતો. બીજી બપોરે મેં મારા ઘરને બહુ ધીમે ધીમે વ્યવસ્થિત કર્યું. ઝાડુ લગાવી દીધું હતું તો પણ ફર્શ પર એકવાર વધુ કપડું ફેરવી દીધું. ટેબલને લૂછ્યું તો પણ તેને બરાબર સેટ કર્યું. હું જાણતી હતી કે આ સફાઈ માત્ર ધૂળની નથી, પણ મારી અંદરના ડરની પણ છે. જ્યારે દિલ ભારે હોય તો હાથ કામ શોધે છે, અને તે દિવસે મારા હાથને બહુ કામ જોઈતું હતું, કારણ કે આજે તે માણસ આવવાનો હતો જેના શબ્દોએ મારા હૃદય પર સૌથી ઠંડો ઘાવ છોડ્યો હતો. હું સહમત છું. ગેટની હળવી ચરચરાહટ સંભળાઈ. મેં બારીમાંથી જોયું. નાદિયાની કાર હતી. પહેલાં નાદિયા ઉતરી. તેણે ટોમીનો હાથ પકડ્યો હતો. ટોમીએ મને જોઈ તો હળવા હાથ હલાવ્યો, પણ તેના ચહેરા પર તે જ સાવધાની હતી, બાળકોવાળી સાવધાની જે તેઓ ત્યારે શીખે છે જ્યારે ઘરમાં અવાજો અચાનક તેજ થતા જાય. પછી કાલેબ ઉતર્યો. તેણે સાફ સુથરો શર્ટ પહેર્યો હતો, ચહેરા પર શાંત સ્મિત, તે જ સ્મિત જે લોકો ત્યારે પહેરે જ્યારે તેમને સમજદાર દેખાવું હોય. તેના હાથમાં એક નાનો બિસ્કીટનો ડબ્બો હતો, જાણે કોઈ મીઠી વસ્તુ હાથમાં પકડી લેવાથી બધી કડવાશ પીગળી જતી હોય. તેની ચાલમાં આત્મવિશ્વાસ હતો, જાણે તે પહેલાથી નક્કી કરીને આવ્યો હોય કે આજે શું થવાનું છે અને કોણ ઝૂકશે. મેં દરવાજો તેમના નોક કરે તે પહેલાં ખોલી દીધો. આ મારું ઘર હતું. મારા ઘરમાં હું રાડ નથી જોડાવતી અને ન ડર બતાવતી. ગુડ આફ્ટરનૂન મામા યુનિસ, કાલેબે હસીને કહ્યું. કેમ છો આપ? મેં માથું હલાવ્યું. ગુડ આફ્ટરનૂન. મેં બસ એટલું કહ્યું. મારો સ્વર ન નરમ હતો ન કઠોર, બસ સ્થિર. નાદિયા ચૂપ હતી. ટોમી સીધી સોફા તરફ ચાલી ગઈ અને ત્યાં બેસી ગઈ. તેના હાથ તેની ગોદમાં હતા. તે ટીવી તરફ નહોતી જોઈ રહી, તે અમારા બંનેની વચ્ચેની હવા તરફ જોઈ રહી હતી. કાલેબે એવી રીતે બેસવાની કોશિશ કરી જાણે આ કોઈ પારિવારિક મુલાકાત નહીં, એક મીટિંગ હોય. તેણે બિસ્કિટનો ડબ્બો ટેબલ પર મૂક્યો અને હળવો ખાંસ્યો, જાણે કોઈ વાત શરૂ કરવાની અનુમતિ પોતાને આપી રહ્યો હોય. જુઓ, તેણે શરૂઆત કરી. છેલ્લા કેટલાક દિવસો બહુ ભારે હતા. ફ્યુનરલ અને ઇમોશનલ હાઈ હતા. કોઈએ જાણી જોઈને કંઈ ખોટું નથી કર્યું. હું સમજુ છું કે તમે પણ દુઃખમાં છો, તે હું સમજુ છું, કહી રહ્યો હતો. પણ તેની આંખો આ નહોતી કહી રહી. તેની આંખો એ જોઈ રહી હતી કે મારો ચહેરો પીગળી રહ્યો છે કે નહીં. તેણે આગળ કહ્યું, તો અમે આજે અહીં છીએ જેથી વસ્તુઓ પરિપક્વતાથી ઉકેલાઈ જાય. પરિવાર તો પરિવાર હોય છે, ખરું ને? આપણે આગળ વધીએ. જે ગેરસમજ થઈ તેને પાછળ છોડી દઈએ. હું શાંત રહી. મેં તેને બોલવા દીધો. ઘણા લોકો વાત એટલા માટે કરે છે જેથી બીજાને બોલવાની જગ્યા ન મળે. હું તેને જગ્યા આપી રહી હતી, કારણ કે હું જોવા માંગતી હતી કે તે જગ્યા ક્યાં સુધી જાય છે. કાલેબે પોતાને અસલી મુદ્દો બહુ જલ્દી ખોલી દીધો. તો બસ આપણે પેમેન્ટ પાછા ચાલુ કરી દઈએ. ઓટો પે જે બંધ થયા છે તેમને રિસ્ટોર કરી દો, અને પછી આપણે આ આખા મામલાને આગળ નહીં વધારીએ. ઘરમાં શાંતિ રહેશે. તે શાંતિ બોલી રહ્યો હતો, પણ તેનો મતલબ સુવિધા હતો. નાદિયા થોડી નીચે ઝૂકી ગઈ. તેના ચહેરા પર શરમ હતી. ટોમીએ મારા ચહેરા તરફ જોયું, પછી નાદિયા તરફ, પછી પાછી મારી તરફ. બાળક બોલી નહોતું રહ્યું, પણ તેનું શરીર પૂછી રહ્યું હતું, શું ફરી લડાઈ થશે? મેં કોઈ ચીસ ન પાડી. મેં કોઈ મહેણું ન માર્યું. મેં બસ એક સવાલ પૂછ્યો. તે બહુ સાદો, બહુ સાફ. કાલે મેં કહ્યું જ્યારે નાદિયાએ લખ્યું હતું કે હું પરિવારનો હિસ્સો નથી, અને તે જવાબ આપ્યો, હું સહમત છું. શું તું સાચેમાં સહમત હતો? તેનું સ્મિત એક ક્ષણ માટે જામી ગયું. માત્ર અડધી સેકન્ડ, પણ મારા માટે તે અડધી સેકન્ડ બહુ હતી, કારણ કે સત્ય ઘણીવાર આવી રીતે ઝળકે છે. એક નાની તિરાડમાંથી તે તરત સંભાળી ગયો. મામા યુનિસ, તે વખતે ગુસ્સો હતો, ઇમોશન્સ. મેં તેને રોકવા માટે હાથ ન ઉઠાવ્યો. મેં બસ ફરી તે જ સવાલ દોહરાવ્યો, તે જ શાંત સ્વર, તે જ સ્થિર આંખો. શું તું સહમત હતો? કાલેબે હોઠ ભીડ્યા, પછી બોલ્યો, હું બસ એ કહેવા માંગતો હતો કે અમને સ્પેસ જોઈએ છે, થોડો સમય. મેં ધીમેથી માથું હલાવ્યું. તો તું સહમત હતો કે મને પરિવારથી બહાર રાખવામાં આવે? મેં કહ્યું, સ્પેસનો મતલબ આવવું નહીં, અને પરિવાર નથી હોતો. કાલેબે આગળ ઝૂકીને કહ્યું, તમે શબ્દોને પકડી રહ્યા છો. મેસેજમાં શબ્દો ખોટા હોઈ શકે, પણ ઇન્ટેન્શન. મેં પહેલીવાર હાથ ઉઠાવ્યો, બહુ નરમાશથી, જાણે કોઈ બાળકને શાંત કરાવતી હોઉં. કાલેબ, મેં કહ્યું,
હું હવે ઇન્ટેન્શન પર નથી ચાલતી, હું શબ્દો પર ચાલું છું, કારણ કે શબ્દો તે જ હોય છે જેને તું દુનિયા સામે મૂકી દેશે. તે પાછળ બેસી ગયો, પણ તેની આંખોમાં હવે શાંતિ નહોતી. હવે ત્યાં જ ઊભન હતી. મેં નાદિયા તરફ જોયું. નાદિયા, મેં ધીમેથી પૂછ્યું, તે જે લખ્યું તેનો મતલબ હતો? નાદિયાની આંખો ભરાઈ આવી. તેણે માથું હલાવ્યું. નહીં મમ્મી, તેણે બહુ ધીમેથી કહ્યું. નહોતો તો પછી કેમ લખ્યું? મેં પૂછ્યું. મારો સ્વર તેજ હતો, ન દુઃખ બતાવવું, ન ગુસ્સો, બસ સત્ય. નાદિયાએ ધ્રુજતા કહ્યું. હું તૂટી ગઈ હતી. દાદીના ગયા પછી હું ખાલી થઈ ગઈ હતી અને મેં ખોટી વાતો પર ભરોસો કરી લીધો. હું માફી માંગુ છું. કાલેબે તેના ચહેરા તરફ એવી રીતે જોયું જાણે નાદિયાએ તેની સામે કોઈ નબળાઈ બતાવી દીધી હોય. તેના જડબા કડક થઈ ગયા. મેં નાદિયાની માફીનો સ્વીકાર કરતા પહેલા એક વાત સાફ કરવી જરૂરી સમજી, કારણ કે આજનો દિવસ લાગણીઓનો નહીં, સીમાઓનો દિવસ હતો. મેં કહ્યું, ઠીક છે, પણ એક વાત સમજી લે. તે મને ગ્રુપમાં બહાર કાઢી અને દુનિયાને બતાવી દીધું કે હું તારા માટે શું છું. હવે તું એ આશા ન રાખી શકે કે હું તે કરું જે તું કાલ સુધી કરતી હતી. કાલેબ તરત બોલી પડ્યો. તેનો અવાજ થોડો ઊંચો થઈ ગયો. તો તમે અમને સજા આપી રહ્યા છો? મેં તેને જોયો નહીં. મેં કહ્યું, હું સજા નથી આપી રહી, હું બસ તે નિર્ણયની ઇજ્જત કરી રહી છું જે તમે બંનેએ લખ્યો. જો હું પરિવાર નથી તો પરિવારવાળો ખર્ચ પણ નહીં હોય. કાલેબે હસવાની કોશિશ કરી. એક નાનું ત્રાસું હસવું. તો મતલબ તમે અમને વચ્ચે મહિનામાં ડૂબાડી દેશો? તમારી પાસે દિલ નથી શું? બાળકી છે, જવાબદારી છે. મેં એક સેકન્ડ માટે ટોમીને જોઈ. તે હજી પણ ચૂપ હતી. તેના હાથ હવે તેના ડ્રેસના કિનારે મરોડી રહી હતી. તે જ ડર સમજતી હતી અને આજકાલને હું ડરની આગળ ઝૂકવા નહોતી માંગતી, કારણ કે ડરથી લીધેલા નિર્ણયો તે જ લોકો ઉપયોગ કરે છે જે તમને ઉપયોગ કરવા માંગે છે. મેં કહ્યું, ટોમીના કારણે જ હું એક વાત બહુ સાફ કહી રહી છું. હું ટોમીને નહીં છોડું. નાદિયાની આંખો ઉઠી. મમ્મી, મેં માથું હલાવ્યું. હું ટોમીના ભણતરની ચૂકવણી સીધી સ્કૂલને આપી શકું છું. મેં કહ્યું, પુસ્તકો, યુનિફોર્મ, જરૂર હોય તો ડૉક્ટરનો ખર્ચ હું સીધું સુરક્ષિત રીતે કરી શકું, પણ હું તે સિસ્ટમ પાછી નહીં લાવું જેમાં મારા પૈસા કોઈના હાથમાં જઈને હથિયાર બને. કાલેબે તરત કહ્યું, આ કંટ્રોલ છે. મેં વગર ગુસ્સે થયા કહ્યું, આ સુરક્ષા છે. તમે મને ખરાબ બતાવી રહ્યા છો. તેણે ઝટ દઈને કહ્યું. મેં તેની આંખોમાં જોયું. કાલેબ, મેં કહ્યું, તે પોતાને ખરાબ બતાવ્યો જ્યારે તે સહમત છું લખ્યું. કોઈએ તારા હાથ પકડીને ટાઈપ નથી કરાવ્યું. કાલેબે ખુરશી પર હાથ મૂક્યો અને આગળ ઝૂકી ગયો. તેના અવાજ પર ધારદાર હતો. તમે અમને તોડવા પર લાગી છો. તમે નાદિયાને મારા વિરુદ્ધ કરી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, હું કોઈને કોઈના વિરુદ્ધ નથી કરી રહી. હું બસ સત્યની સામે ઊભી છું. કાલેબે નાદિયા તરફ જોયું. તું તો હવે તારી મમ્મીની સાઈડ લઈ રહી છે. નાદિયાએ થોડીક સેકન્ડ સુધી કંઈ ન કહ્યું. પછી તેણે એવું કર્યું જેની મેં ખુદ પૂરી રીતે આશા નહોતી રાખી. તેણે પોતાની કરોડરજ્જુ સીધી કરી. તે રડી રહી હતી, પણ તેના અવાજમાં પહેલી વાર દ્રઢતા હતી. હું સાઈડ નથી લઈ રહી. નાદિયાએ કહ્યું, હું સત્યની સાથે છું. કાલેબની આંખો કોડી થઈ, જાણે તેને પહેલી વાર જોયું હોય કે નાદિયા તેની સામે ઝૂકી નથી રહી. નાદિયાએ આગળ કહ્યું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો સાફ હતા. તે મને તે મેસેજ માટે દબાણ કર્યું. તે વારંવાર કહ્યું કે મારી મમ્મી મને કંટ્રોલ કરે છે, પણ સત્ય એ છે કે તું મને કંટ્રોલ કરી રહ્યો હતો. કાલેબનો ચહેરો સખત થઈ ગયો. ધ્યાનથી બોલ, તેને ચેતવણી આપી. મારામાં એક પળ માટે ડર ઉઠ્યો, કારણ કે મેં તે સ્વરને ઓળખ્યો. તે સ્વર હોય છે જે ઘરની અંદર દિવાલો પણ ચોટ છોડી દેશે. પણ મેં પોતાને સ્થિર રાખી. હું નહોતી ઈચ્છતી કે આ મીટિંગ શોરમાં બદલાઈ જાય. હું ઈચ્છતી હતી કે આ સત્યોમાં બદલાઈ જાય. નાદિયાએ ટોમી તરફ જોયું, પછી મારી તરફ, અને તેણે એક વાક્ય કહ્યું જે મને અંદર સુધી લાગ્યું. હું ટોમીની તરફ છું. તેણે કહ્યું, અને હું તે ઘરની તરફ છું જ્યાં રાત્રે દરવાજા ન પટકાય, જ્યાં ફોન પર બૂમો ન હોય, જ્યાં કોઈ મારી માને કાઢીને પછી પૈસા માગવા ન આવે. રૂમમાં એક પળ માટે હવા પણ રોકાઈ ગઈ. ટોમીએ શ્વાસ રોકીને નાદિયાને જોયું. કાલેબે મારી તરફ જોયું, જાણે તે ઈચ્છતો હોય કે હું નાદિયાને રોકું, તેને ચૂપ કરાવું, જેમ પહેલાં હંમેશા થતું હતું. પણ હું ન હલી, કારણ કે આજ તે ક્ષણ હતી જ્યારે નાદિયાનું પોતાનું બોલવું જરૂરી હતું. આજ તે ક્ષણ હતી જે તેની હતી. કાલેબ ઝટ દઈને ઊભો થઈ ગયો. તેણે બિસ્કિટના ડબ્બા તરફ જોયું, પછી તેણે ઉઠાવ્યો જાણે તે ડબ્બો હવે કોઈ અપમાનની નિશાની હોય. તેણે કહ્યું, ઠીક છે, તો હવે આ થશે. તમે લોકોને તમારી બાઉન્ડ્રી મુબારક. તે દરવાજા તરફ વધ્યો. ટોમીનું નામ તે જ અવાજમાં લીધું. ટોમી, ચાલ. ટોમી એક ક્ષણ માટે હલી નહીં. તેના પગ જાણે જમીનમાં ચોંટી ગયા. તેણે પહેલાં તેની મા તરફ જોયું, પછી મારી તરફ. તેના ચહેરા પર સવાલ હતો. હું કોની સાથે જાઉં જેથી ઘરમાં શાંતિ રહે? નાદિયાએ બહુ નરમાશથી કહ્યું, ટોમી, આવ. ઠીક છે. ટોમી ઊભી થઈ અને નાદિયા પાસે ચાલી ગઈ. કાલેબ પાસે નહીં. આ કોઈ વિદ્રોહ નહોતો. આ બાળકીની સહજ પસંદગી હતી જે તેને સુરક્ષિત લાગી. તેની પાસે જવું, અને તે એક નાના પગલામાં કાલેબની આખી મીટિંગ તૂટી ગઈ, કારણ કે તેનું લક્ષ્ય પૈસા હતું અને તેનું હથિયાર ડર હતો. પણ ડર તે રૂમમાં હવે કામ નહોતો કરી રહ્યો. કાલેબે એકવાર પાછળ ફરીને જોયું. તેના ચહેરા પર ક્રોધ હતો અને કંઈક એવું પણ
જાણે તેને અહેસાસ થયો હતો કે તેણે જે સહેલી યુનિસને વિચારી હતી તે હવે પાછી નહીં આવે. પછી તે ચાલી ગયો અને થોડીક સેકન્ડ પછી ગેટના બંધ થવાનો તેજ અવાજ આવ્યો. એક એવો અવાજ જે આખા મહોલ્લાને નહીં પણ ઘરની અંદરની નસોને હલાવી દે છે. દરવાજો બંધ થયો તો નાદિયાનું શરીર જાણે ઢળી પડ્યું. તે ખુરશીના કિનારા પર બેસી ગઈ. તેના ખભા ધ્રુજી રહ્યા હતા. ટોમી તેની પાસે ઊભી હતી અને તેની આંખો વારંવાર મારી તરફ જોઈ રહી હતી. હું ધીમેથી ઊભી થઈ. હું જલ્દી ન ગઈ. હું નાદિયા પાસે ધીમે ધીમે ગઈ, જેથી તેને લાગે કે હું તેને ખેંચી નથી રહી, બસ સહારો આપી રહી છું. મેં કોઈ ભાષણ ન આપ્યું. મેં બસ મારા હાથ ફેલાવ્યા. નાદિયા મારા હૃદયસરથી વળગી પડી અને બહુ ચૂપચાપ રડવા લાગી, જાણે તે રડવાથી ડરતી હોય કે જો અવાજ નીકળ્યો તો કોઈ તેને નબળી કહી દેશે. મને બહુ બેવકૂફી લાગી. તેણે મારા કપડામાં ચહેરો છુપાવીને કહ્યું. મેં તેના વાળ પર હાથ મૂક્યો. બિચારું દિલ બેવકૂફી નથી હોતું. મેં કહ્યું, દુઃખમાં માણસ નબળો થઈ જાય છે, પણ આજે તે નબળી થઈને પણ સાચું પસંદ કર્યું. ટોમીએ અમારા બંનેની કમરની આસપાસ પોતાના નાના હાથ વીંટી દીધા. પછી તેણે તે જ સવાલ પૂછ્યો જે મારા માટે બધું હતું. શું આપણે હજી પણ પરિવાર છીએ? હું ઝૂકી ટોમીના ચહેરાએ બંને હથેળીમાં લીધો. તેની આંખો મોટી હતી અને તેમાં ડર પણ હતો અને આશા પણ. મેં તેને એવી રીતે જોઈ જાણે હું તેને એ ભરોસો આપવા માંગતી હોઉં કે દુનિયા હંમેશા તૂટતી નથી, ક્યારેક સુધરે પણ છે. હા મારી જાન, મેં કહ્યું, આપણે પરિવાર છીએ, અસલી પરિવાર. લોકોને ફેંકતા નથી. અસલી પરિવાર શીખે છે, માફી માંગે છે અને બહેતર બને છે. નાદિયાએ મારા ખભા પર માથું મૂક્યું અને તેના શ્વાસ ધીમે ધીમે સ્થિર થવા લાગ્યા. ઘરમાં શાંતિ પાછી ફરી રહી હતી, પણ તે શાંતિ પૈસાના કારણે નહોતી. તે શાંતિ સત્યના કારણે હતી. અને મને પહેલીવાર લાગ્યું કે મેં મારી મમ્મીને ગુમાવી છે, પણ મેં તેમની બુદ્ધિ નથી ગુમાવી. મેં તે બુદ્ધિ મારા નિર્ણયોમાં જીવંત હતી. તે સાંજે હું એકલી મમ્મીની કબર પર ગઈ. હવા હળવી હતી. આકાશ નારંગી અને જાંબલી થઈ રહ્યું હતું. મેં માટી તરફ જોયું અને બહુ ધીમેથી કહ્યું, મમ્મી, હું તમને બહુ યાદ કરું છું, પણ તમારી વાત સાંભળી રહી છું. હું પ્રેમ કરીશ અને હું સમજદારી પણ રાખીશ. ઘરે પાછા ફરતી વખતે મારા પગલાં હળવા નહોતા પણ સ્થિર હતા. દર્દ હજી પણ હતો, શોખ હજી પણ હતો, પણ હવે ડર નહોતો, કારણ કે મેં સમજી લીધું હતું કે કોઈ તમને પરિવારમાંથી કાઢી નથી શકતું જ્યાં સુધી તમે ખુદ પોતાના સન્માનથી બહાર ન નીકળો. અને હું હવે મારા સન્માનની અંદર જ રહીશ. અને જો તમે પણ આવી કોઈ સ્થિતિમાં છો જ્યાં તમારા પ્રેમને સુવિધા સમજી લેવામાં આવ્યો હોય, જ્યાં તમારી હાને આદત બનાવી દેવામાં આવી હોય, તો આજે એક નાનું પગલું ઉઠાવો. પોતાના માટે એક સીમા નક્કી કરો. પોતાના સત્ય માટે ઊભા થઈ જાઓ. અને જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ લખો કે તમારા હિસાબે અસલી પરિવારની સૌથી મોટી ઓળખ શું છે. તમારો એક કમેન્ટ કદાચ કોઈ બીજા માટે હિંમત બની જાય. વિડીયોને લાઇક કરી હાઈપ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.